નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર। સોનામાં મજબૂતી યથાવત, કોમેક્સ ઉપર ભાવ $2600 ઉપર યથાવત। ચાંદીમાં પણ 2 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર। ડોલર ઇન્ડેક્સમાં દબાણથી મળ્યો સપોર્ટ। ક્રૂડની કિંમતોમાં વધારો, બ્રેન્ટના ભાવ $75 પાસે પહોંચ્યા। ફેડ દ્વારા દરમાં કાપ અને વેસ્ટ એશિયામાં તણાવથી કિંમતોને સપોર્ટ। બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો, સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતો 0.5% સુધી ઘટી, પણ અન્ય મેટલ્સમાં પોઝિટિવ કારોબાર। તો વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો આશરે 2 મહિનાના ઉપલા સ્તરની પાસે। અને અનાજનો સ્ટોક 10 વર્ષની નીચી સપાટીએ પહોંચવાનો અંદાજ। વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન 7,980 લાખ ટન થવાનો ઇન્ટરનેશનલ ગ્રેઇન કાઉન્સિલનો અંદાજ। શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર પર નજર કરીને તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 83.56 પ્રતિ ડોલરની સામે 83.54 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે મજબૂતી આગળ વધતા જોઈ રહ્યા છે। 83.51ના સ્તર ઉપર રૂપિયાની અંદર કામકાજ। ડોલર ઇન્ડેક્સમાં લગભગ 100.76ના સ્તર અત્યારે આપણે જોઈ શકીએ છીએ। તો થોડી નરમાશ સાથે જ ડોલર ઇન્ડેક્સમાં કારોબાર યથાવત છે। વધુ ચર્ચા કરીશું। કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાયા છે। રવિજી, સ્વાગત છે આપનું, ગુડ મોર્નિંગ। અને જે રીતે આપણે જોઈ રહ્યા છે રૂપિયામાં થોડી મજબૂતી હવે આપણને બનતી દેખાઈ રહી છે। આ ડોલર ઇન્ડેક્સ થોડો નરમાશ તરફ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? હવે આ સપ્તાહે કયા સંકેતો ઉપર નજર રાખવાની રહેશે અને કઈ રીતની કરન્સીની ચાલ તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ। ડેફિનેટલી લાસ્ટ જ્યારે વેન્સડે પોલિસી મીટ પહેલા ચર્ચા થઈ હતી ત્યારે મેં ઇન્ડિકેટ કર્યું હતું કે આઈ થિંક આ એક પોલિસી ડિફરન્સ થશે અને આ પોલિસી ડિફરન્સ પછી તમને રૂપિયામાં તેજી જોવા મળશે, કારણ કે રિઝર્વ બેંક ગવર્નરે સતત કીધું છે કે લોકોને આટલી જલ્દી નથી રેટમાં કોઈ મેજર ચેન્જ કરવાની। જ્યારે ફેડરલ રિઝર્વે 50 બેઝ પોઈન્ટથી રેટ કટ કર્યું તો આના હિસાબે એક પોલિસી ડિફરન્શિયલ થયું અને આ પોલિસી ડિફરન્શિયલના હિસાબે ડિસ્પાઇટ કે ડોલર ઇન્ડેક્સમાં કોઈની મૂવમેન્ટ નથી, પણ છતાં રૂપિયામાં જે સ્ટ્રેન્થ છે એ કમ્પેરેટિવ સ્ટ્રોંગ જોવા મળી, સ્ટ્રેન્થ સારી હતી અને તમામ ઇમર્જિંગ બાસ્કેટમાં એક સારી એવી સ્ટ્રેન્થ જોવા મળી, કારણ કે અત્યાર સુધી મીન્સ કે રેટના રિલેટેડ થોડી અનસર્ટનિટીઝ હતી, એ હવે થોડું માર્કેટને આઉટલુકમાં સર્ટનિટીઝનું પરિવર્તન થયું। હાલાકી હજી એવું લાગી રહ્યું છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના તરફથી રેટ કટના અંતર્ગત કોઈ હજી આસાર નથી। તો જ્યાં સુધી આવી કોઈ કમેન્ટ્સ કે આવી કોઈ ઇન્ડિકેશન ના જોવા મળે ત્યાં સુધી આ સ્ટ્રેન્થ જારી રહેશે। કોઈ મેજર વીકનેસની આશા ના રાખવી જોઈએ। હાલાકી લાસ્ટ જ્યારે વેન્સડે ચર્ચા થઈ એનાથી ઓલરેડી 40-45 પૈસાની સ્ટ્રેન્થ આવી ચૂકી છે, તો સેલ એન્ડ રાઇઝની રણનીતિ રાખવી જોઈએ। 83.58 આસપાસ વેચીને વેપાર કરો। સ્ટોપ લોસ રાખી શકાય 83.70 અને નીચેની બાજુ 83.35 સુધીના લેવલ એઝ અ પાર્ટ ઓફ સ્ટ્રેન્થ જોવા મળી શકે છે। 83.30 83.35 મારા હિસાબે બોટમ લેવલ હોઈ શકે, એના પહેલા એકવાર નફો બુક કરી લેવું જોઈએ। ઓકે, તો સેલ એન્ડ રાઇઝની સ્ટ્રેટેજી USD/INRની અંદર અપનાવીને ચાલી શકો છો। 83.35 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી આપણને બનતા દેખાઈ શકે છે, તો રૂપિયામાં મજબૂતી યથાવત રહેતી આપણને દેખાઈ શકે છે। હવે જો આપણે વાત સોનાની કરીએ તો સોનાની ચમક આજે પણ યથાવત રહેતી દેખાય છે અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2,627ની પાસે પહોંચતા દેખાયા છે। સ્થાનિક બજારમાં પણ 74,200ની ઉપર કામકાજ થતું જોવાઈ રહ્યું છે। અહીંયા 1 જાન્યુઆરી 2024થી હાલ સુધીની કિંમતોની આપણે વાત કરીએ તો 27% જેટલો વધારો કિંમતોની અંદર નોંધાઈ ચૂક્યો છે। મિડલ ઇસ્ટમાં પણ તણાવ વધી રહ્યો છે અને એનો પણ એક સપોર્ટ જે છે એ કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે। તો અત્યારે આપણે જોઈ રહ્યા છે 5%ની મજબૂતી સાથે ઇન્ટરનેશનલ ગોલ્ડ કોમેક્સમાં પણ કારોબાર 2,628 ઉપર અને 74,263 ઉપર, અહીંયા પણ 5% કરતાં વધારેની મજબૂતી MCX ગોલ્ડ ઉપર। રવિજી, ગોલ્ડને આપણે જે રીતે જોઈ રહ્યા છે રેલી યથાવત થતી આપણને દેખાઈ રહી છે। કોમેક્સ પર નવા સ્તર આપણે દર સપ્તાહની અંદર અત્યારે હવે બનતા જોઈ રહ્યા છે, એટલે ગયા સપ્તાહમાં આપણે એક ફેડના આઉટકમ બાદ બનતા જોયા અને ફરીથી આપણે એક વખત યથાવત રહેતા જોઈ રહ્યા છે। કઈ રીતે આપ આગળ સોનાની ચાલ જોઈ રહ્યા છો અને જે રીતના આ મિડલ ઇસ્ટમાં સંકટ વધી રહ્યું છે એનો સપોર્ટ વધારે છે, કયા કારણો છે આ સોનાની મજબૂતીના?
જરૂરથી મિડલ ઇસ્ટ કન્સર્નનું વધારે અત્યારે ફેક્ટર દેખાઈ રહ્યું છે, કારણ કે ફેડની પોલિસીને આપણે ઓલરેડી લાસ્ટ વીક ડિસ્કાઉન્ટ કરી લીધી હતી, પરંતુ મિડલ ઇસ્ટ કન્સર્ન થોડું સિવિયર છે. આઈ થિંક જે રીતે ત્યાં પેજર અને સાથે વોકી-ટોકીના વિસ્ફોટ લેબનનમાં થયા પછી જે કન્ડિશન બની છે, આઈ થિંક ઇઝરાયલનું થોડું પલડું એમને સપોર્ટ વાઇઝ નીચે કરી દીધું છે. હવે આખું મિડલ ઇસ્ટ સાથે થઈ ગયું છે, તો આ એક બહુ મોટું કન્સર્ન છે. આમાં બે આઉટકમ છે, આઈધર આનું જલ્દીથી નિરાકરણ આવશે કે જલ્દીથી કોઈ મોટું આમાં ડેવલપમેન્ટ થશે, તો માર્કેટ થોડું કોશિયસ છે. આમ પણ જોઈએ તો ઇક્વિટીઝ અને તમામ જે રિસ્ક ઓન અસેટ ક્લાસીસ છે, એ બધી અસેટ ક્લાસીસમાં સારી મૂવ છે, ડિસ્પાઇટ કે અત્યારે હજી પણ આઉટલુકના રિલેટેડ અનસર્ટનિટીઝ પ્રિવેલ કરે છે, પણ છતાં જે રેટની સાયકલ રિવર્સલ થઈ અને એ ડિસ્કાઉન્ટેડ હતી, પણ 50 થી થયું એટલે થોડું વધારે પડતું કોન્ફિડન્સથી માર્કેટ ચાલી રહ્યું છે. આવતા મહિને હવે મીન્સ કે તમે જોશો તો 1 મહિનો ને 10 દિવસ માંડ બચ્યા છે યુએસ ઇલેક્શનના, તો આઈ થિંક પછી નેક્સ્ટ ઓક્ટોબર ઓનવર્ડ્સ આપણે એના પર પણ ફોકસ કરવાનું છે. તો આઈ થિંક હવે ફેક્ટર્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ સપ્તાહના અંતમાં જે કોર પીસી પ્રાઇસ આવશે એના ઉપર પણ માર્કેટનું ફોકસ રહેશે, કારણ કે જે ફેડે 50 બેઝની પોલિસી એક્શન લીધું છે, હવે માર્કેટ ફરીથી નેક્સ્ટ પોલિસીમાં 25 અને 50 વચ્ચે ફરી રહ્યું છે. એક્સ્ટ્રીમિટી સાથે લોકો એવું માને છે કે હજી પણ એક 50 બેઝનો રેટ કટ રહેશે, જે બોન્ડ માર્કેટ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે. હાલાકી એનાલિસ્ટની એક્સપેક્ટેશન 25-25 બે છે, અને જે બોન્ડ માર્કેટની એક્સપેક્ટેશન 50 અને 25 હજી પણ 75 બેઝ પોઈન્ટનું રેટ કટ છે, એ બોન્ડ માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. તો આઈ થિંક એના ઉપર હવે ફોકસ રાખવાનું છે. પણ આ થોડું મીન્સ કે બોન્ડ માર્કેટ એક સપોર્ટિવ છે, યુએસ ડોલર ઇન્ડેક્સ પણ જોઈએ તો એ સાઇડવેઝ છે, પણ જે મિડલ ઇસ્ટનું કન્સર્ન શોર્ટ ટર્મમાં મને એવું લાગી રહ્યું છે કે પ્રાઇસીસને સપોર્ટ આપતું રહેશે. 74,000 નિયર અબાઉટ ટુ બાય કરવું જોઈએ. સ્ટોપ લોસ 73,720. ઉપરની બાજુ 74,770 સુધીના ટાર્ગેટ તમને સોનામાં બનતા જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી સોનામાં ખરીદારી તરફ રહેવાની જ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. મિડલ ઇસ્ટના સંકટો જે છે એ સોનાને સપોર્ટ અત્યારે શોર્ટ ટર્મમાં કરતાં આપણને દેખાઈ રહ્યા છે. અહીંયા આગળથી ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે 74,000ની આસપાસના લેવલથી. 73,720નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 74,770ના ટાર્ગેટ તમને બનતા સોનાની અંદર દેખાઈ શકે છે. તો સોનામાં ખરીદી કરીને ચાલો. સોનામાં ચાંદીની પણ જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ પોઝિટિવ કારોબાર રહ્યો છે, અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $31 પાસે પહોંચ્યા છે. તો સ્થાનિક બજારમાં 89,993ની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે. તો લગભગ 90,000ની આસપાસ આપણે સ્થાનિક બજારની અંદર કારોબાર જોઈ રહ્યા છે. ત્યારે ચાઇના તરફથી રાહત પેકેજ મળવાની આશાની પણ એક કિંમતોને સપોર્ટ છે. પણ અત્યારે આપણે જોઈએ તો કોમેક્સ ઉપર 5% જેવું દબાણ છે, અને આપણે 90,000ની આસપાસ કારોબાર થતા જોઈ રહ્યા છે. રવિજી, ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ચાંદીએ ફ્રાઈડે જ્યારે ચાઇને રેટ કટ ના આવ્યું તો થોડું માર્કેટ મેટલ સાઇડથી નિરાશ છે. આઈ થિંક કે માર્કેટને અનુમાન હતું કે 5 અને 1 યરના રેટમાં કોઈ ચેન્જ કરવામાં આવે, અને એનાથી ઉલટો આજે એમને રિવર્સ રેપો કટ કર્યું. એટલે કે ફાઇનાન્શિયલ જે પણ બોડી છે એમની કન્ડિશન્સને અને જે આર્બિટ્રેજ હતો એ ઘટાડવા માટે એમને રિવર્સ રેપોમાં થોડો કટ કર્યો 10 બેઝ પોઈન્ટનો. પણ હજી ના તો કોઈ મેજર પેકેજ કે ના તો કોઈ રેટ કટના અનાઉન્સમેન્ટ આવે છે, તો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઓપ્ટિમિઝમ રહેશે. હાલાકી ચાઇનાના આંકડાઓ કંઈ ખાસ એટલું સપોર્ટ નથી કરી રહ્યા. હવે આખો મામલો પેકેજ પર છે. અનાઉન્સમેન્ટ થશે તો તેજી ફરીથી આવશે, અને જો નહીં થાય તો આઈ થિંક મારા હિસાબે થોડું પ્રોફિટ બુકિંગ પણ આવશે. તો ઇફ એન્ડ બટ્સ ઘણા છે. ચાંદી થોડું અંડર પરફોર્મર રહેશે જ્યાં સુધી આ પેકેજનું અનાઉન્સમેન્ટ નહીં થાય, કારણ કે ગ્લોબલ ઇકોનોમિક કન્ડિશન છે એને લઈને થોડું માર્કેટ વરિડ છે. પરંતુ લોવેસ્ટમાં પણ એવું લાગી રહ્યું છે કે મેક્સિમમ જો જઈ શકે તો 89,500-400 એનાથી બિલો જવાની આશા નથી. બંને સાઈડના ટ્રેડ લેવા જોઈએ. આઈ થિંક કે ફર્સ્ટ જે અત્યારે 90,140-50 ચાલી રહ્યું છે, જો ઉછાળો મળે છે 90,400 આસપાસ, તો વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ રાખો 90,870, અને નીચેની બાજુ 89,500 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જો 89,500 આસપાસ મળે છે, 89,000ના સ્ટોપ લોસ છે, સેમ ઉપરની બાજુ 90,500ના ટાર્ગેટ માટે ખરીદી કરો. તો બંને સાઈડના ટ્રેડ માટે હવે 1 થી 2 ટ્રેડિંગ સેશન પૂરતું તાર રહેવું જોઈએ. અત્યારે ઇનિશિયલ સ્ટ્રેટેજીમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમમાં આશરે 0.5% ઘટાડો નોંધાયો, પણ બાકી મેટલ્સમાં આ ફ્લેટ
ટુ પોઝિટિવ કારોબાર આપણને થતો જોવા મળી રહ્યો છે. જોકે વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો આશરે 2 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાય છે. અહીં ઝામ્બિયામાં એનર્જી શોર્ટેજને કારણે કોપર ઓરની અછતને કારણે પણ કોપરને સપોર્ટ મળી રહ્યો છે. અને જે રીતે આપણે સ્થાનિક બજારની વાત કરી, એમસેક્સ ઉપર 0.45% મજબૂતી આપણે કોપરની અંદર જોઈ શકીએ છીએ. રવિજી, મેટલ્સને હવે કઈ રીતે જોવી જોઈએ? જે રીતે આપણે ચાઇના પાસેથી કોઈ રેટ કટ આવતા નથી દેખાઈ રહ્યો, પણ હજી કોઈ પેકેજની આશા રાખી રહ્યા છે. કઈ રીતે આપણે આ સંજોગોની અંદર મેટલ્સમાં ટ્રેડ્સ લેવા જોઈએ? મેટલ્સમાં આઈ થિંક કે આમ જોઈએ તો કોઈ વધારે ઓપ્ટિમિઝમ પોલિસી બાદ લીધું નથી. ફેડની પોલિસી બાદ એક કન્સોલિડેશન મેજરલી જોવા મળ્યું છે. એ આધારિત એવું લાગી રહ્યું છે કે મેટલમાં આઈ થિંક બહુ વધારે કરેક્શનની પણ આશંકા રાખવી જોઈએ, કારણ કે હજી પણ કોઈ મેજરલી મેટલ્સમાં તેજી નથી આવી કે એમાં કોઈ ઓપ્ટિમિઝમ પણ નથી. તો મારા હિસાબે કંઈ પણ અનાઉન્સમેન્ટ થાય છે તો એ હવે ફેવરમાં થશે. કોર પીસી ને બધું છે વીકેન્ડમાં આવવાનું છે. એ પહેલા હમણાં 2 દિવસ આજે બધા જ કન્ટ્રીના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ છે, ઇન્ક્લુડિંગ યુરોપ, યુકે, ઇન્ડિયા, યુએસ, આ બધાના ડેટા આવવાના છે. એના ઉપર માર્કેટનું ફોકસ રહેશે. મેજરલી ડેટા લાસ્ટ રીડિંગ કરતા પોઝિટિવ આવવાની શક્યતાઓ છે. તો આઈ થિંક અત્યારે થોડું એના માટે ખરીદીનો વેપાર કરવો જોઈએ. 811 આસપાસ 805ના સ્ટોપ લોસે કોપરમાં ખરીદી કરવી જોઈએ. ત્યાં થોડું આઉટ પરફોર્મન્સ જારી રહી શકે છે અને 821 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો પહેલા કોપર રિકમેન્ડેશન રહેશે. સેકન્ડ, જો ડીપમાં મળે છે આજની વોલ્ટાલિટીમાં, તો એલ્યુમિનિયમમાં શોર્ટ ટર્મ માટે 225 આસપાસ ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ 221.20 અને ઉપરની બાજુ 232 સુધીનો ટાર્ગેટ એલ્યુમિનિયમમાં 2 થી 3 ટ્રેડિંગ સેશન બનતા જોવા મળી શકે છે. ઓકે, તો મેટલ્સમાંથી 2 સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે કે એક તો કોપરની અંદર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. કોપરમાં ટાર્ગેટ તમને 821 સુધીના બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો છે 805નો રહેશે. તો કોપરની અંદર ખરીદારી કરવાની સલાહ. અને બાયોન ડિપ્સની સ્ટ્રેટેજી તમે અહીંયા આગળથી અપનાવી શકો છો. ખાસ કરીને જો આપણે વાત કરી લઈએ આ એલ્યુમિનિયમની અંદર એક અપનાવી શકો છો. 221.20ની આસપાસથી ખરીદી કરો. સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 232ના ટાર્ગેટ. તો આ એક એલ્યુમિનિયમ ઉપર આપને માટે સલાહ બનતી દેખાઈ રહી છે. તો મેટલમાં કોપર અને એલ્યુમિનિયમ પર ખરીદારી કરવાની સલાહ. અને હવે જો આપણે વાત કરી લઈએ ક્રૂડની, તો ક્રૂડ ઓઇલમાં મજબૂતી આગળ વધતા બ્રેન્ટના ભાવ $75 પાસે પહોંચ્યા છે, જ્યાં નાયમેક્સ ક્રૂડમાં 0.5% વધુની ખરીદારી જોવા મળી છે. અને અહીં આગળ વેસ્ટ એશિયામાં તણાવ વધતા ચાઇના તરફથી નબળી ઇન્ડસ્ટ્રીયલ માંગને કારણે એની પણ એક અસર જે છે આપણને કિંમતો ઉપર થતી દેખાઈ શકે છે. પણ અત્યારે આપણે પોઝિટિવિટી યથાવત રહેતી જોઈ રહ્યા છે. એમસીએક્સ પર 6000ના લેવલ, બ્રેન્ટની વાત કરીએ તો $75 અને નાયમેક્સ પર $71. રવિજી, કઈ રીતે આપ ક્રૂડને જોઈ રહ્યા છો? ક્રૂડમાં હવે આ મજબૂતી યથાવત રહેતી લાગી રહ્યું છે આપને? મારા હિસાબે ડિમાન્ડ કન્સર્ન છે. હજી પણ આઈ થિંક એવું કહી શકાય કે ડિમાન્ડમાં કોઈ પણ સુધારો થાય એવો ફેક્ટર અત્યારે દેખાઈ નથી રહ્યા. પણ યસ, જો મિડલ ઈસ્ટના ક્રાઇસિસની વાત કરીએ તો ત્યાંથી થોડું મને એવું લાગી રહ્યું છે કે એક સપોર્ટ તમને દેખાઈ શકે છે. ત્યાં હજી એક ઓપ્ટિમિઝમ છે કે ભાઈ પ્રાઇસીસ છે એ આટલું મોટું કરેક્ટ થયા હતા અને હવે લાગી રહ્યું છે કે ઓપેક તરફથી પણ કોઈ જલ્દીથી એવું નિર્ણય પ્રોડક્શનને ઇન્ક્રીઝ કરવામાં નહીં લેવામાં આવે. તો આઈ થિંક એ આધારિત એવું લાગી રહ્યું છે કે એક તેજીનો ટ્રેડ કરવો જોઈએ. હાલાકી નીચેના લેવલથી જોઈએ તો ખાસ સારી એવી તેજી આવી ચૂકી છે. તો ત્યાં એક સ્ટ્રેટેજી વાઇઝ જો તમે જાઓ તો 6000નો કોલ છે 190 આસપાસ ચાલી રહ્યો છે. એને ખરીદી કરીને ચાલો. સ્ટોપ લોસ રાખી શકાય આ કોલ ઓપ્શનમાં. જે લોકો વેનીલા બાય કરે છે એ લોકો 152નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરની બાજુ 260 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ, જો થોડું શોર્ટ ટર્મ માટે વિચારવું હોય તો આઈ થિંક બુલ કોલ સ્પ્રેડ સ્ટ્રેટેજીથી ચાલો, જેમાં 6000નો કોલ ઓપ્શન 190 આસપાસ ખરીદી કરો અને ઉપર 6200નો કોલ છે 115 આસપાસ વેચીને વેપાર કરો. મેક્સિમમ લોસ આમાં તમને જશે 75 પોઈન્ટ્સનો જશે. અને જો મીન્સ કે પ્રાઇસીસ 6200 કે એના ઉપર સ્ટેબલ થાય છે તો તમારા જે પ્રોફિટના ચાન્સીસ છે એ 125 પોઈન્ટ જેવા થશે. તો રિસ્ક રિવોર્ડ બેટર છે. તો આઈ થિંક ત્યાં બુલ કોલ સ્પ્રેડથી કે પછી કોલ ઓપ્શનથી ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો એક તો તમે ક્રૂડની અંદર બુલ કોલ સ્પ્રેડ ઓપ્શન અપનાવીને ચાલી શકો છો, અથવા તો તમે અહીંયા કરતી 6000નો કોલ જે છે એને ખરીદી કરીને ચાલો. ટાર્ગેટ 260 અને સ્ટોપ લોસ 152ના રાખવાના રહેશે. તો ક્રૂડમાં આ સલાહ આ વોલેટિલિટી વચ્ચે બનતી
દેખાઈ રહી છે. અને ક્રૂડ બાદ જો હવે આપણે નેચરલ ગેસના કારોબારની ઉપર પણ નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1% તેજી સાથે કારોબાર થતા દેખાયો અને 200ના સ્તરની ઉપર કારોબાર આપણે જોઈ રહ્યા હતા. 206 સુધીની મજબૂતી એટલે લગભગ 2%ની આસપાસની મજબૂતી નેચરલ ગેસની અંદર. રવિજી, 206 સુધી હવે આપણને નેચરલ ગેસ પહોંચતું દેખાઈ રહ્યું છે. હવે આ લેવલથી કઈ રીતે ટ્રેડ લેવો જોઈએ, કઈ રીતની આપની સલાહ રહેશે? મારા હિસાબે હજી પણ આઈ થિંક કોઈ રિવર્સલનો સાઇન નથી દેખાઈ રહ્યા. રિપોર્ટ જે વેધર આવે છે કે ઇન્વેન્ટરીને આવે છે એ હજી સ્ટેબલ છે. ત્યાં કોઈ મોટું પોઝિટિવ પણ નથી. પણ આજે એક્સપાયરી છે 23 તારીખે, આજે ઓપ્શન્સની એક્સપાયરી ત્યાં છે. તો એના હિસાબે થોડી ઇન્ટરનેશનલ અને આના બંનેના ઓપ્શનની આજે એક્સપાયરી છે. તો એના હિસાબે થોડી આજે વોલેટિલિટી કદાચ જળવાઈ રહેશે. હવે ઓક્ટોબર મહિનામાં ત્યાં પણ સેમ સ્ટ્રેટેજી છે જે રીતે આપણે આગળ ક્રૂડની ચર્ચા કરી. ત્યાં 230ની સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે એ ₹15 આસપાસ ચાલી રહ્યો છે. આને ખરીદી કરો, 8નો સ્ટોપ લોસ રાખો ઉપરની બાજુ. ટાર્ગેટ છે એ 24 સુધીના જોવા મળી શકે છે. હવે આ લેવલે તારે ડેફિનેટલી ફ્યુચર અવોઇડ કરવું જોઈએ, કારણ કે આટલું બધું તેજી આવી છે તો વોલેટિલિટી ગમે ત્યારે ટ્રિગર થશે. અને જો થોડું સેફ સ્ટ્રેટેજીમાં જવું છે, થોડું શોર્ટ ટર્મ માટે પોઝિશન ઊભી રાખવી છે, તો સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી છે 230ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન ₹15 આસપાસ બાય કરો અને 250ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન ₹9 વેચો. તારો મેક્સિમમ લોસ છે એ 6 પોઈન્ટનો જશે. અને જો પ્રાઇસીસ 250 ઉપર ઓક્ટોબર કોન્ટ્રાક્ટ જાય છે તો તમારું જે પ્રોફિટની શક્યતા છે 14ની છે. તો 1:2 થી વધારેની રિસ્ક રિવોર્ડ છે. તો મારા હિસાબે બુલ કોલ સ્પ્રેડ કે પછી ડાયરેક્ટ વેનિલા કોલ ઓપ્શનથી ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો બુલ કોલ સ્પ્રેડની સ્ટ્રેટેજી તમે નેચરલ ગેસની અંદર પણ અપનાવી શકો છો. 230નો કોલ ઓપ્શન બાય કરવાનો છે, 250નો કોલ ઓપ્શન વેચવાનો છે, અથવા તો તમે ઓપ્શનથી કારોબાર કરો. નેચરલ ગેસમાં 230નો કોલ ઓપ્શન ખરીદો, 23નો ટાર્ગેટ અને 8ના સ્ટોપ લોસ. તો આ નેચરલ ગેસ માટે પણ આપને માટે સલામતી દેખાઈ રહી છે. તો હવે આપણે એગ્રી કોમોડિટીઝ પર પણ નજર કરી લઈએ તો મસાલા પેકમાં આજે જીરા અને હળદરની અંદર વેચવાલી જોવા મળી. અને ધાણાની જો વાત કરીએ તો ધાણામાં પણ થોડી વેચવાલી આવતી જ આપણને જોવા મળી રહી છે. જીરામાં થોડી ખરીદારી તરફ હવે માહોલ બનતો દેખાઈ રહ્યો છે. 26,475ની આસપાસ જીરાની કિંમતો, પણ હળદરમાં 1.25% જેવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. રવિજી, મસાલા પેકને અહીંયા આગળથી કઈ રીતે જુઓ છો આપ? મસાલા પેકમાં હળદર વેચીને કારોબાર કરવો જોઈએ. આઈ થિંક થોડા સંકેતો હવે એક્સપાયરી પછી ત્યાં હાયર લેવલે સસ્ટેનેબિલિટી નથી દેખાઈ રહી. 15 ઉપરના લેવલ ક્રોસ નથી થઈ રહ્યા. તો આઈ થિંક ત્યાં જે કરંટ કોન્ટ્રાક્ટ છે ઓક્ટોબર, એમાં 14,250 આસપાસના લેવલ છે. 14,320 આજના હાઈના સ્ટોપ લોસ, એટલે 14,550ના સ્ટોપ લોસથી વેચીને કારોબાર કરવો જોઈએ. ડાઉનસાઇડ 13,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. જ્યારે ધનિયામાં મારા હિસાબે થોડું શોર્ટ ટર્મ માટે ખરીદી કરો. આજે થોડી વોલેટિલિટી છે પણ હજી પણ આઈ થિંક વીકનેસ નથી. તો ધનિયામાં ખરીદી કરો. 7300 આસપાસના લેવલ ચાલી રહ્યા છે. 72.80 ખરીદી કરો. સ્ટોપ લોસ રાખો 7200, ટાર્ગેટ 7400નો રહેશે. ઓકે, તો આ એક સલાહ અહીંયા કરતી ખાસ મસાલા પેકમાંથી. રવિજી, આપનો બીજો જે કોઈક સલાહ હોય આપની એગ્રી કોમોડિટીઝમાં એ પણ જણાવજો. અને સાથે જ હું બીજો એક સવાલ પણ પૂછી લઉં છું, કારણ કે કદાચ આપણને સમય ઓછો પડી શકે. એગ્રી એક્સપોર્ટ જે છે એ આપણને એપ્રિલ-ઓગસ્ટમાં 4% જેટલો ઘટતો દેખાયો છે. ખાસ કરીને ચોખાનો એક્સપોર્ટ છે એ પણ અહીંયા આગળથી ઘટ્યો છે. આમાં સરકારની નીતિઓ પણ કારણભૂત હોઈ શકે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આને? મેજરલી સરકારની નીતિઓ વધારે કારણભૂત છે, કારણ કે ગવર્મેન્ટે ઘણી બધી એગ્રી કોમોડિટીઝમાં એક્સપોર્ટ પર લિમિટેશન લગાવી હતી, બેન લગાવતો કે પછી પાર્શિયલ બેન હતું. તો આઈ થિંક કે હવે ધીમે ધીમે સરકારે બેનમાં રિલીફ આપી રહી છે. જેમ બાસમતીમાં પણ આપણે એક હાયર પ્રાઇસ લિમિટ લગાવી દીધી હતી. તો આ બધા જે બેઝિક રીઝન્સ છે જેના હિસાબે આપણે ચોખાનું જે એક્સપોર્ટ છે એ પોલિસીના હિસાબે જ ઘટ્યો છે. હાલાકી એમાં રિલીફ આવી ગઈ છે, તો મારા હિસાબે તમને ઉછાળો પણ દેખાશે. મીન્સ યર ઓન યર બેઝ પર આ ઘટાડો છે એ કદાચ આવતા ક્વાર્ટરથી એક સારી રિકવરી ત્યાં જોવા મળે. અને આઈ થિંક કે આ મીન્સ કે આપણો એક્સપોર્ટ છે એમાં સારા પ્રમોશન પણ જોવા મળે. તો આઈ થિંક વધારે ચિંતા ના કરવી જોઈએ. મારા હિસાબે આ ક્વાર્ટરમાં આજે ફોલ આવે છે, જે ડેફિસિટ છે એ તમને આવતા 1 થી 2 ક્વાર્ટરમાં ફૂલફિલ થતી જોવા મળશે. નવી સ્ટ્રેટેજીમાં કેસ્ટર સીડ ખરીદી કરીને ચાલો. સતત આપણે આ કોમોડિટી ઉપર ખરીદીની સલાહ 6,000 નીચેના લેવલથી આપી છે. આજે 6600 પહોંચી છે.
આજે પણ ખરીદી કરો. 6570 આસપાસ 6500 સ્ટોપ લોસે કેસ્ટરમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઉપર 700 સુધીનો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો પહેલી રિકમેન્ડેશન અહીંયા હશે. ગુવાર સીડમાં પણ મારા હિસાબે 5550 નું લેવલ ઘણા ટાઈમથી હડલ હતું. આજે એને બ્રેક કરીને કારોબાર કરી રહ્યું છે. તો 5550 ખરીદી કરો. 5500 સ્ટોપ લોસથી 5640 સુધીનો ટાર્ગેટ ગુવાર સીડમાં જોવા મળી શકે છે. ઓકે, તો ગુવાર સીડમાં ખરીદી કરવાની છે અને કેસ્ટ્રોની અંદર ખરીદી કરવાની સલાહ અહીંયા કરતી બનતી એગ્રી કોમોડિટીઝમાંથી દેખાઈ રહી છે. અને રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી કોમોડિટીઝ તેમજ નોન એગ્રી કોમોડિટીઝ અંગે પણ આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.